ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? ઘણા સમય બાદ આપણે ઓનલાઈન મળીશું. આજે આપણે હિન્દીમાં વાક્ય અને તેનું ગુજરાતી ભાષાંતર લખીશું, વાંચીશું અને ત્યારબાદ એક કવિતા પણ ગાશું અને યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા પણ મારી સાથે બુક અને પેન્સિલ લઈ લે અને ત્યારબાદ તેમાં હું જે લખું છું તે તમે બોલો, વાંચો અને શીખો. જો આપણે થોડાક હજી મોટા થઈ ગયા છીએ, પહેલાંમાં હતા ત્યારે આપણે સાદા વાક્યો શીખતા હતા. તે વાક્યો શીખીને પછી આપણે બારાક્ષરી મુજબના વાક્યો, પછી ત્યારબાદ તેના જે અમુક કવિતા આવતી હોય તે આપણે વાંચતા શીખી ગયા. હવે આપણે થોડાક મોટા ધોરણમાં આવી ગયા છીએ, તો આપણે હિન્દીનું ગુજરાતી કરતાં પણ આપણને આવડવું જોઈએ ને. તમે બધા હિન્દીનું ગુજરાતી કરશો ત્યારબાદ તમને ખબર પડશે કે આ વાક્ય હિન્દીમાં શું કહેવા માંગે છે અને આ વાક્યનું હિન્દીનું ગુજરાતી શું થાય છે. તો આપણે આવા અમુક 10 વાક્ય જોશું, જેમાંથી આપણને શીખવા મળશે કે આ વાક્ય જ્યારે હિન્દીમાં બોલાય, અમુક વાક્ય હોય જેમ કે મેં, તો એનું ગુજરાતી થાય હું, તુમ, તો એનું ગુજરાતી થાય તું, યહનું ગુજરાતી થાય આ, વહનું થાય તે. અમુક એવી કેટલી બધી હિન્દીની આપણે આગળ હિન્દીનું ગુજરાતી શીખ્યા. ફળ, ફૂલ, શાકભાજી, તે બધાનું આપણે હિન્દી સાથે ગુજરાતી પણ શીખ્યા. અને અમુક પણ એવા વાક્યો આવતા હતા જેનું આપણે ગુજરાતી શીખ્યા અને બોલ્યા. ત્યારબાદ આપણે જ્યારે મોટા ધોરણમાં અત્યારે આવ્યા છીએ તો તેનું ગુજરાતી આપણને આવડવું જોઈએ ને. જો આપણને આ તો આપણો પાયો જ કહેવાય, સ્વર, વ્યંજન, એ જો આપણને આવડે તો જ આપણને હિન્દીનું વાક્ય અને ગુજરાતી કરતાં આવડે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે બધા મારી સાથે લખજો અને બોલજો. જે હું તમને કહું છું તે તમારે બધાએ લખવાનું પણ છે અને બોલવાનું પણ છે. જો હું બોલું તમારે એની સાથે તમારે હું જે તમને લખાવું છું હિન્દીનું, તે તમારે 2 વાર લખવાનું છે. હું 1 વાર લખીશ, પણ તમારે તે હિન્દીનું ગુજરાતી 2 વાર લખવાનું છે. અને હું તમને જે કવિતા ગવડાવું એ તમારે મારી સાથે ગાવાની છે. તો સૌપ્રથમ તમારી બુકમાં તમે આજની તારીખ લખજો. તો આજની તારીખ છે 24/6/2024. આજનો વાર છે સોમવાર અને આપણો વિષય છે હિન્દી. જો હિન્દી ખૂબ જ સહેલો વિષય છે, જેમાં આપણને હિન્દીનું ગુજરાતી ભાષાંતર કરવાનું હોય છે. ફળ, ફૂલ, શાકભાજી, વાહન, પક્ષી, પશુ બધાના આપણા નામ હોય છે, તે આપણે હિન્દીનું ગુજરાતી સાથે આપણે કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એવા ઘણા પણ વાક્ય જોશું. તમે મારી સાથે લખવાનું છે વાક્યોનું ભાષાંતર. તો આપણું પહેલું વાક્ય છે, હું વાંચું છું પણ અને લખું પણ છું. મેં સતીશ હું. ચાલો તમે બધા પણ મારી સાથે લખો. મેં સતીશ હું. જો મેં તમને કીધું મેંનું ગુજરાતી શું થાય, તો તેનું ગુજરાતી થાય છે મેંનું થાય છે હું, સતીશનું સતીશ. અને હિન્દીમાં આપણે શું બોલીએ છીએ? હું સતીશ છું, છેલ્લે પૂર્ણવિરામ. હિન્દીનો પૂર્ણવિરામ આમ થાય અને ગુજરાતીમાં આમ. મેં સતીશ હું, હું સતીશ છું. આપણું છે પહેલું વાક્ય. તમારે 2 વાર લખવાનું છે. યાદ રાખજો, હિન્દીનું ગુજરાતી આવડવું ખૂબ જ જરૂરી છે. તો બીજું વાક્ય છે, તુમ દીપાલી હો. તુમ દીપાલી હો. તો તેનું ગુજરાતી પણ આપણે લખવાનું છે. તુમનો મતલબ શું થાય? તું. દીપાલી છે, તું દીપાલી છે. તુમ દીપાલી હો એનું ગુજરાતી થાય તું દીપાલી છે. આ આપણું બીજું વાક્ય. ત્યારબાદ ત્રીજું વાક્ય જોશું. મેં વિદ્યાર્થી હું. મેં, મારી સાથે બધાએ લખવાનું છે. વ્યવસ્થિત સારા અક્ષર તમારે કરવા ખૂબ જ હિન્દીમાં જરૂરી છે. મેં વિદ્યાર્થી હું. તો એનું ગુજરાતી થાય છે હું વિદ્યાર્થી
છું. મેં વિદ્યાર્થી હું તેનું ગુજરાતી થાય છે હું વિદ્યાર્થી છું. તો આ છે આપણું ત્રીજું વાક્ય. ત્યારબાદ ચોથું વાક્ય આપણે જોશું. યહ લડકા હે, તેનું ગુજરાતી થાય છે આ છોકરો છે. આ આપણું ચોથું વાક્ય છે. આપણે ગમે ત્યારે કહેવી ને યહ લડકા છે, તો યહ અને વહમાં પણ મેં તમને આગળ શીખવાડેલું છે, તમને આગળના ધોરણમાં, કે યહ અને વહનો બેનો ગુજરાતી મતલબ અલગ અલગ થાય છે. યહ ક્યાં વપરાય? યહ તો કે નજીકની વસ્તુ માટે વપરાય છે, અને વહ દૂરની વસ્તુ માટે વપરાય છે. તો મેં તમને આગળ શીખવાડેલું જ છે. યહ લડકા હે, આ છોકરો છે. ત્યારબાદ આપણે વહ, જો મેં તમને કીધું હતું યહ અને વહમાં ફરક છે. વહ લડકી હે, દૂરની વસ્તુ હોય તેના માટે શું વપરાય છે? વહ, અને પાસેની વસ્તુ માટે યહ. યહ અને વહમાં આટલો ફેર છે. વહ લડકી છે, વહનું ગુજરાતી શું થઈ જાય? તે અથવા પેલું. તે છોકરી છે. શું થાય? તે છોકરી છે. આ આપણા થોડાક સાદા વાક્ય છે, બરાબર. ત્યારબાદ આપણે થોડાક મોટા વાક્ય જોશું. તો આપણું છઠ્ઠું વાક્ય લખજો. જો બધા બાળકો મારી સાથે લખશે અને બોલશે અને હિન્દીનું ધ્યાનથી ગુજરાતી સાંભળશે, જ્યારે તમે સ્કૂલે જ્યારે પાછા આવો ત્યારે હું તમને બધાને આ પૂછીશ કે જો બેટા આપણે આ હિન્દી કર્યું હતું એનું ગુજરાતી શું થાય? આ વાક્ય છે તો એનું ગુજરાતી શું થાય? બરાબર. અત્યારે આપણે જનરલ કરવાનું છે. હાલમાં તો ત્રીજા અને ચોથા ધોરણમાં, કોઈ પણ ધોરણમાં આપણે ભણતા હોય ત્યારે આપણે થોડુંક વધારે લેવલમાં આપણે ભણવું જોઈએ. હિન્દી વાંચતા આવડવું એ આપણે આ ધોરણમાં તો આવડવું જોઈએ. નાના ધોરણમાં હતા ત્યારે આપણને આવડતું નહોતું, પણ ધીરે ધીરે આપણે શીખશું. છઠ્ઠું વાક્ય છે મુझे खेलने में मज़ा आया. मुझे खेलने में मज़ा आया. मुझे मतलब મને, ખેલને મતલબ રમવામાં, મને રમવામાં, ખેલને મેં મજા આયા, મને રમવામાં મજા આવી. જો તમારે આ વાક્ય 2 વાર લખવાના છે, હું 1 વાર લખું છું, તમારા લોકોને 2 વાર લખવાના છે. 7મું વાક્ય છે અનિલ ને બસ કા ટિકિટ लिया. અનિલને બસ કા ટિકિટ લિયા. તો એનું ગુજરાતી થાય છે અનિલે બસની ટિકિટ લીધી. અનિલને બસ કા ટિકિટ લિયા. અનિલે બસની ટિકિટ લીધી. પૂર્ણ વિરામ. પછી 8મું વાક્ય છે મેરા સ્કૂલ અચ્છા હે. જો આપણે સ્કૂલ અથવા પાઠશાલા તે પણ ચાલે. તો આપણે અહીંયા શું લખ્યું છે? સ્કૂલ. પછી એનું ગુજરાતી થાય છે મારી પાઠશાળા. મારી પાઠશાળા સારી. જો આપણે થોડીક ભૂલ થઈ છે, સોરી વિદ્યાર્થી મિત્રો. પાઠશાળા હું લખવાનું થોડુંક ભૂલી ગઈ હતી. પાઠશાળા સારી છે. તો આપણે હિન્દીના વિડીયોમાં
જો શું હું બોલું છું, લખું છું, તમે ધ્યાનથી સાંભળશો તો જ તમને ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કેટલા વાક્ય થયા? 8. હજી આપણે 2 વાક્ય જોશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે 9મું વાક્ય જોવાનું છે. યહ આમ ખટ્ટા હે. યહ આમ ખટ્ટા છે એનું ગુજરાતી થાય છે આ કેરી ખાટી છે. બરાબર, પૂર્ણ વિરામ. યહ આમ ખટ્ટા હે. આપણે હિન્દીમાં અમુક વસ્તુ બોલતા હોય, યહ આમ ખટ્ટા હે, તો એનું ગુજરાતી શું થાય? આ કેરી ખાટી છે. 10મું વાક્ય છે. જો આપણે યે અને વે એ પણ આપણે ચોથા ધોરણમાં જોઈ લીધું છે કે યે અને વેનું શું થાય. ત્રીજા ધોરણમાં પણ આવે જ છે કે યે અને વેનું ગુજરાતી શું થાય? તો કે ય એટલે આ અને વે એટલે તે. વે દૂરની માટે. અને બહુવચનમાં શું થાય? યે અથવા વે. તો આપણે લખીશું વે લડકિયા હે. વે લડકિયા હે. તેનું ગુજરાતી થાય છે તે છોકરીઓ છે. બરાબર, આ છે આપણા 10 વાક્ય. તો આપણું પહેલું વાક્ય શું હતું? मैं सतीश हूँ, હું સતીશ છું. तुम दीपाली हो, તું દીપાલી છે. मैं विद्यार्थी हूँ, હું વિદ્યાર્થી છું. यह लड़का है, આ છોકરો છે. वह लड़की है, તે છોકરી છે. मुझे खेलने में मजा आई, મને રમવામાં મજા આવી. अनिल ने बस का टिकट लिया, અનિલે બસની ટિકિટ લીધી. मेरा स्कूल अच्छा है, મારી પાઠશાળા સારી છે. અને 9મું વાક્ય છે યહ આમ ખટ્ટા હે, આ કેરી ખાટી છે. અને 10મું વાક્ય છે વે લડકિયા હે, તે છોકરીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ તો જોયું. ત્યારબાદ આપણે એક કવિતા આપણે ગાશું. જો તમે બધા મારી સાથે ગાવાની છે. ઘડીની કવિતા છે, ઘડિયાળની કવિતા છે. તો ચલો ગાઈએ. टिक टिक करती चलती घड़ी, टिक टिक करती चलती घड़ी, आराम कभी न करती आराम कभी न करती घड़ी, सुबह सबको जगाती सुबह सबको जगाती घड़ी, समय का ज्ञान कराती समय का ज्ञान कराती घड़ी, चलते रहो यह सीख देती घड़ी, वक्त की शान कराती घड़ी, समय को समझाती है घड़ी, टिक टिक करती चलती घड़ी. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારું હોમવર્ક છે. હું તમારું હિન્દીનું જે હોમવર્ક આપું છું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને લખવાનું પણ છે. હિન્દીમાં 1 થી 50 ગિનતી શબ્દ સાથે 2 વાર લખવી અને પાકી કરવી. આ અનુલેખન પણ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો વિડીયો અહીં આપણે પૂર્ણ થાય છે. આપણે આજે અનુલેખન શીખ્યા, કવિતા શીખ્યા અને ગિનતી પણ મેં તમને હોમવર્કમાં આપેલી છે. જ્યારે તમે લોકો સ્કૂલે આવશો ત્યારે તમે હોમવર્ક અમને બતાવી દેજો. તો ઘરે બધા શાંતિથી હોમવર્ક, તમારું જનરલ જે અમે શીખવાડીએ છીએ તે ખૂબ વિનંતી સાથે કહીએ છીએ કે તે વિડીયોને જુઓ, તે વિડીયોને શીખો, તે વિડીયોમાં શું અમે લખાવીએ છીએ તે લખો, બોલો અને સાંભળો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં શીખ્યા જે પણ તે પણ તમારે જે મેં અનુલેખન લખાવ્યું છે તે તમારે મારી સાથે 2 વાર લખવાનું છે. અને તમારું હોમવર્ક છે 1 થી 50 ગિનતી શબ્દ સાથે 2 વાર લખવી અને ફરજિયાત પાકી કરવી. અત્યારે મેં તમને જનરલ હોમવર્ક શું કામ આપ્યું છે? કારણ કે તમે લોકો વેકેશનમાં કદાચ રમતગમતમાં યાદ હોય ન હોય તો તમે આ રીતે શીખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ કરીએ